વાઘોડિયાના સરકારી દવાખાનામાં એક પુરુષને સમયસર સારવાર ન મળતા મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃતકના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કર્યા હતા। વાઘોડિયા સરકારી દવાખાનામાં પુરુષને સમયસર સારવાર ન મળતા મોત થયું છે। વાઘોડિયાના મૂળ કામરોલ ગામનો પુરુષ મહેશ રાઠોડ પોતાના બેન બનેવીના વ્યારા ગામ ખાતે રહેતો હતો। મહેશ રાઠોડની અચાનક તબિયત બગડતા સરકારી દવાખાને સારવાર માટે લાવવામાં આવ્યો હતો। સરકારી હોસ્પિટલમાં યુવકને ઓક્સિજન તેમજ આઈવીએફ સેટ સિરિંજ નીડલ હોસ્પિટલમાં ન મળતા ઇમરજન્સી તાત્કાલિક સારવાર ન મળી હતી તેવા આક્ષેપો મૃતકના પરિવારે કર્યા હતા। ડોક્ટર દ્વારા દર્દીના પરિવાર સાથે મેડિકલ સ્ટોરમાંથી આઈવીએફ સેટ તેમજ સિરિંજ નીડલ મંગાવવામાં આવી હતી। ઓક્સિજન, આઈવીએફ સેટ, સિરિંજ નીડલ જેવી વસ્તુઓના અભાવના કારણે મહેશનું મોત નીપજ્યું હતું તેવા પરિવારના આરોપ છે। મૃતકના પરિવારે હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। આ ઘટનાની જાણ થતા વાઘોડિયા કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો હોસ્પિટલ દોડી આવ્યા હતા। એટલે પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, એને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતા મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે અને પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું। તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું। તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમને આઈસીયુ સારવાર મળી રહે અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો, પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ, 20 થી 25 મિનિટ થઈ ગયું। એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી, એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું। સરકારશ્રીની કેટલી બેદરકારી છે એ તમને આના દ્વારા સાબિત થશે કે પીએચસી સેન્ટરની જગ્યાએ સીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને। 2.5 વર્ષથી આ બન્યું છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે આઈવીએફ અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા। તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુ સારું જો માણસ પેશન્ટને એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર, આના માટે કોણ જવાબદારી લેશે? મેં એમ કહું છું કે સરકારશ્રીની પણ કેટલી બેદરકારી છે। અહીં જ્યારે ડૉક્ટરને રજૂઆત કરવામાં આવી તો ડૉક્ટર એવું કહે છે કે મારે નવું બિલ્ડિંગ બને છે, હા કે ત્યાર પછી આ થશે, તો બિલ્ડિંગ તો હજુ 1 વર્ષ 1.5 વર્ષ પછી તૈયાર થશે તો શું ત્યાં સુધી આ બધા અહીં ઘડી કેટલા પેશન્ટો આવશે ને એ પેશન્ટો એક્સપાયર થશે એની કોણ જવાબદારી લેશે?